સંજયભાઈ તમે ગ્રેવી જેવી બનાવી છે ને કે જોઈને આમ ખાવાનું મને આમ જો આ ઝટકા લાગવા માંડ્યા. આ ઝટકા 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 શાક ના આપી દે. ઝટકા શાક ઝટકા શાક. ઝટકા શાક. મીઠું લાવો. તડકા ઉપર તડકા લાગે સંજયભાઈ. તડકા ઉપર તડકાઓ ભાઈ. હા નાખી દીધા પછી નાખી દીધા. અહીંયા માથે રાખો થાળો. આ બાજરાના મુઠિયા, રીંગણા અને ડુંગળીનું શાક. સંજયભાઈ આજે કંઈક ને કંઈક નવી નવી રેસીપી તમારા માટે લઈને આવ્યા છે. તો આજે સંજયભાઈ સાથે જાણી અને તમે ઘણા બધા કહો છો કે નવી નવી રેસીપી સંજયભાઈ ગોતે છે ક્યાંથી? સંજયભાઈ જય જીનેન્દ્ર, જય મા અન્નપૂર્ણા. સંજયભાઈ કંઈક ને કંઈક નવી નવી રેસીપી તમે લોકો માટે રજૂ કરો છો. ક્યાંથી કાઢો છો? ક્યાંથી? રાત્રે સુવીને એટલે મગજમાં વિચાર સારો આવે. સારો વિચાર આવે એટલે સારી વસ્તુ બને. એટલે આજે પાર્ટીની ફરમાઈશ હતી કંઈક સંજયભાઈ શિયાળોની ઠંડી ઠંડી છે અને કંઈક મસ્ત શાક બનાવો. અને આજનું શાક બાજરાના મુઠિયા બાફેલા વરાળમાં સ્ટીમ કરેલા, આ ભરેલા લસણિયા રીંગણા અને ડુંગળી નાની નાની અને એનું લસણનો તડકો મારીને શાક. ચકાત કરી દે ચાલુ. તમે ખાલી નામ બોલો કે મોટા પાણી રેડી. જો આવી જાઓ. જો આ બાજરાનું મુઠિયું છે અને આપણે વરાળમાં બાફ્યું છે. બરાબર. પછી આ ડુંગળી છે. હા. પછી આ રીંગણા છે. ઓકે. આ લાલ મરચા છે લસણની ચટણી વાળા અને આ લીલા મરચા છે. ઓકે. અને સરગવો. અને સરગવો. તો હવે વગરની શરૂઆત કરી દે શરૂઆત. ઓકે. સૌથી પહેલા રાઈ જીરું સૂકા મરચા. રાઈ જીરું સૂકા મરચા. હા. લસણની પેસ્ટ. લસણની પેસ્ટ. ટમેટાનું. લસણ ભરતા વહીતી તું. લસણ ભરેલું છે, રીંગણા ભર્યા હતા એ વહીતો તો એ માલ. ઓકે. આદુની ગ્રેવી. મરચાની ગ્રેવી. આ ભાવનગરી ગાંઠિયા, ફાફડા ગાંઠિયા, પાપડી ગાંઠિયા જે ઘરમાં વહીતું એનો ભૂકો. જો રાજભાઈ આ એક રસ ઉકળે છે. લસણ ને ડુંગળી એક રસ થાય છે. હા. તીખું મરચું. હા. હળદર. હળદર. આ દહીં. દહીં. ઉપરથી પાણી. આ કરી નાખવાનો ગેસ ફૂલ. અને પકાવવાનું સંજયભાઈ કેટલા? અને 10 થી 15 મિનિટ લગી એકદમ ઉકાળવાનું. બરાબર. એક રસ થઈ જાય રસો. રસો એક રસ થઈ જાય એટલે કમ્પ્લેટ અંદર આ બધી બાફેલી વસ્તુ નાખી દેવાની. ઓકે. હવે જો આ વસ્તુ ઉકળવા માંડી છે. હા. એક રસ. હવે આની અંદર લીલી ડુંગળી. લીલી ડુંગળી અને લીલું લસણ. લીલું લસણ. સંજયભાઈ તમે ગ્રેવી જેવી બનાવી છે ને કે જોઈને આમ ખાવાનું મને આમ જો આ ઝટકા લાગવા માંડ્યા. આ ઝટકા 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 શાક ના આપી દે. ઝટકા શાક. ઝટકા શાક. ઝટકા શાક. 440 વોલ્ટનો ઝટકો લાગે ને એવી ગ્રેવી સંજયભાઈ બનાવી. ખાલી આ ગ્રેવી અને મસાલો સાથે ખરા. હા. સંજયભાઈ આની સાથે શું ખાવાનું હોય? આની અંદર
રોટલી આની હારે ફુલકા રોટી રોટલો ચોરેલો ગમે ઈ હાલે. ને ચોળીને ખાધું કેવી આપણે જે ખડા મસાલો જે રેસીપીમાં આવ્યો હતો હા. અને એક ફેરે પાછી રેસીપી લેશું ખડા મસાલો. ખડા મસાલા હા લસણ બસણ ટમેટા બમેટા બધું ચકાચક થઈ ગયું. હા હા ઉપર દેવા પડશે ધાણા જીરું. આની અંદર આપણે આ ડુંગળી રીંગણા બાજરાના મુઠિયા અને ટમેટા જો નાની નાની ટમેટી આ બધું આની અંદર નાખશું. આવા દો. હા જાવ દો. આ મરચું ઉપરથી કેમ મરચું? ઉપરથી મરચું તડકો હા હા અરે તમારી સંજય કેટરર્સની સ્ટાઇલ. કોથમરી આવવા દેજો, મીઠું આવવા દો. હવે આની ઉપરથી પડશે મીઠું નાખી કોથમીર. દો. મીઠું લાવો. તડકા ઉપર કોથમરી તડકા લાગે સંજયભાઈ. તડકા ઉપર તડકાઓ ભાઈ. હા હવે ઉપરથી પડશે સ્વાદ અનુસાર મીઠું. આપણે બધી વસ્તુ ભરવામાં નાખ્યું છે રીંગણામાં હા. બાજરામાં બાજરાના મુઠિયામાં એટલે સ્વાદ અનુસાર મીઠું. ઓકે જો આ શાક એક રસ થઈ ગયું છે. હા કોથમરી પડી ગઈ એટલે તમારે સમજી લેવાનું શાક સંજય બનવા ક્લિયર. હા પ્લેટ રેડી. અવાજ આવે. ગામમાં પેલા રાતના જમવા હાલતા ને કેમ ઠામડા ખખડતા, એટલે કે ઘરે ઠામડા ખખડે. ઘરે તો ઠામડા ખખડે જ ને. ઘર હોય ને હેઠવાળો હોય અને ઘર હોય ને ઠામડા ખખડે. અમારે ઠામડા ખખડા. હા તો મિત્રો સરસ મજાની વાનગી બની ગઈ છે અને તમે પણ ઘરે આવી રીતના ટ્રાય કરજો, મજા કરજો અને સંજયભાઈની રેસીપી કેવી લાગે છે એ પણ કોમેન્ટ કરતા રહેજો. તેને મોઢામાં પાણી આવી જાય. હા સંજયભાઈ જય રેડી જય જય જિનેન્દ્ર, જય મા અન્નપૂર્ણા.